છે, કા મરજો કા મારજો। મેરા માણ છે તો કાયર નરની નાથ, એટલે આપણે કોઈને સાબિત એમને રાજીનામું આપેલું છે, તો હું એમને કહીશ કે બે શબ્દ ખરાબ દેખાય તો આપણે આજે તો ભેગા થયા વિશાળ સંખ્યા ઉપસ્થિત છે, વડીલો પણ હાજર રહ્યા છે, પત્રકાર મિત્રોએ પણ નોંધ લીધી છે। ખૂબ ખૂબ આભાર, જય માતાજી। નથી કહેવાનું, પણ ખાસ ધ્યાન રાખજો કે અમારી ભાજપ અત્યારે આપને કોઈ પણ રીતના તોડવા મરોડવા સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયું છે। કોઈ પણ સમાજની સમાજ વિરુદ્ધ ગમે એવી ટિપ્પણી આવે, આપણે ભૂલથી એક ટિપ્પણી નહીં કરીએ। તમે એવું ન વિચારતા કે ભાઈ પ્રમુખ સાહેબ કે કેડી સાહેબ કે ઈ લખશે તો તમારો મારો એક નાનો અમથો મુદ્દો લઈને ઈ લોકો ભાઈ આપણે નીચા પાડી દે। આપણે કહેવાની જરૂર નથી આપણે કોણ છીએ। હવે ભાઈ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સમસ્ત હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચેલ છે, તો આ ટિકિટ ભાજપની સરકારશ્રીને એટલે અમારો રિક્વેસ્ટ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। સમગ્ર ક્ષત્રિય સમાજની અને સમગ્ર હિન્દુ સમાજ અને આંતરરાષ્ટ્રીય બજરંગ દળની લાગણી દુભાયેલ છે। કરણી સેના અને બજરંગ દળ વિશ્વની પરિષદ સંયુક્ત ઉપક્રમ સિહોર તાલુકા ક્ષત્રિય સમાજ બજરંગ દળ અને કરણી સેના તરફથી જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તે અમે ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને મોકલી આપીશું અને સરકારશ્રીમાં આપની રજૂઆત મોકલી। થેન્ક યુ સર। જવાબદાર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સરકાર હશે સાહેબ, અને પરસોત્તમ રૂપાલા પોતે હશે। કારણ કે હજી સાહેબ ક્ષત્રિય સમાજ બહુ અહમતાથી છે, પણ હવે રોડે ચડશે તો જવાબદાર સાહેબ સરકાર હશે। સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, એ પાઠવવા પાછળનું કારણ શું હતું બધાને ખ્યાલ જ છે। અત્યારે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ, આમ તો જો કે બેન દીકરીઓ બધા સમાજ માટે એક લેવલે હોય છે, રૂપાલા સાહેબે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ બાબતે રોટી બેટીના વ્યવહાર બાબતે ટીકા ટિપ્પણીઓ કરેલી હતી, એ બાબતે રોજ જાગેલો છે। આ ક્ષત્રિય સમાજમાં ન હોવો જોઈએ, બધા સમાજે જાગવું જોઈએ, કારણ કે બેન દીકરીઓ માટે 18 વરણ ખપી ગયેલ છે। ક્ષત્રિયોએ માથા દીધા છે અને ક્ષત્રિયોને જ્યારે જરૂર પડી ત્યારે 18 વરણના વ્યક્તિઓ કામ આવ્યા હતા। અત્યારે રાજનીતિમાં બધા જે લોકો કહેતા હોય છે કે ક્ષત્રિય સમાજ છે એ ભાજપના ફેવરમાં છે, અમુક જગ્યાએ સવાલો કરવામાં આવે છે કે રૂપાલા સાહેબને ક્ષત્રિય સમાજ સપોર્ટ કરે છે। ક્ષત્રિય, હું અહીંયાથી સ્પષ્ટતા કરું છું ક્ષત્રિય સમાજ વતી કે ક્ષત્રિય સમાજ અત્યારે ફૂલ રીતે ભાજપના વિરોધમાં છે। કોઈ રીતે ભાવનગરમાંથી કે કોઈ કહેતું હોય કે ક્ષત્રિય સમાજ ભાજપની તરફેણમાં છે તો એ વાક્યને કોઈએ સમર્થન ના આપવું, ખોટી ભ્રમણામાં ન આવવું, કારણ કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર અત્યારે જે આક્ષેપ લાગ્યો છે એ આક્ષેપ હાવ મિથ્યા છે, અને એનો વિરોધ માત્ર ક્ષત્રિય સમાજ નહીં દરેક વરણે કરવો જોઈએ, અને પરસોત્તમભાઈ રૂપાલાને ત્યાંથી હટાવવા જોઈએ, અને ક્યાંય એને ભવિષ્યમાં કોઈ એને ટિકિટ ન આપે એવી અમારી સરકારશ્રીને માગણી છે। જય માતાજી, અસ્તુ।